अङ्गराणं च सर्वेचि अति उच्च हे मंडप परे सुरहस्त थी पुष्पो खरे आस्फटिक ना नभ मंडले ताराशु नव नवला उगे किरणों रतननी भीतना वारी तरंग समाधि से शो जीन तना उपदेश नो अमृत महोदधि पूछड़े वैडूर्य रत्नतणि सुंदर पीठ शोभे ज्यां 16 सीढ़ी शुभ मंगल द्रव्य राजे 6 धर्म चक्र अति शोभित यक्ष माथे आरा सहस्र थकी पाड़ दिनेश लाजे हे पीठ ऊपर सुवर्णनी पीठ बीजी फैलावती अति मनोहर पीठ ज्योति सुचिन्ह 8 ध्वज सुंदर त्या फरूके जे सिद्धना गुण समा अति स्वच्छ शोभे कांतिमती विविध रत्ननी पीठ त्रिजी फैलावती विविध रंगनी रम्य ज्योति सुरहस्तना सुमन मंगल द्रव्य राजे 24 सूरगण पीठ पवित्र पूजे शोभे गंध कुटी सुगंध स्फुरती पुष्पे धूपे महकती माला मोतिनी झूलती गगन ने रत्न द्युति रंगती रत्नोमय शिखरों परे मनहरा
જુજમાં જગશ્રી મળે સામટી. દિવ્ય પ્રભામય સિંહાસન ત્યાં અનેરું સુવર્ણનું બહુમૂલા મણિએ જડેલું દૈવી સહસ્રગઢ પંકજ લાલ સોહે જે પંકજે સુરમનુજનું ચિત્ત મોહે. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. ઓમ સજાત્મ સ્વરૂપ પરમ. ચંદ્રકાંતભાઈ, શું આપણે જઈ આવ્યા શું સમોસરણમાં? તો કેમ સ્મૃતિ બિલકુલ નથી, એકદમ જરા જેટલી પણ નહીં. એટલે આ બધું આટલું બધું આ રત્નો વૈડુલ્ય રત્ન અત્યારે તો છે જ નહીં, છતાં આમાં મૂકવામાં તો આવ્યું છે. લખનારને કદાચ ધ્યાનમાં હોય, માનતુંગ આચાર્યને પણ આ બધું સમોસરની રચનાનું કોઈ લક્ષ્ય હોય, ખબર નથી પડતી. કેમ કે એમણે પણ વાત તો ઘણી કરી છે, પણ ધ્યાન નથી આવતું કે આ બધું અત્યારે જે છે એનું કોઈ એક અંશ માત્ર પણ અત્યારે આપણને સ્મૃતિમાં હોય. એટલે એ ભૂલ ફરી ન થાય એટલા માટે જ્ઞાનીઓનું શરણું ચૂકવા જેવું નથી. અને જ્યાં સુધી આપણી સ્થિતિ આપણા આત્મા સુધી ઉપયોગને લઈ જતી નથી, ત્યાં સુધી ભક્તિ જ ખરેખર તે શ્રેષ્ઠ ઉપાય છે. જેવી રીતે ભક્તામૃત સ્તોત્રની અંદર માનતુંગ આચાર્ય જે સ્તુતિ રચી અદ્ભુત છે, એવા ઘણા આચાર્યોએ આ સ્તુતિઓ તો રચી જ છે. કુંદ ભગવાને પણ આ ગાથાઓ જે રચી છે એમાં કેટલીક સ્તુતિઓ છે. અમૃતચંદ્ર આચાર્ય પણ કેટલીક ટીકાઓ લખી છે, એમાં પણ સ્તુતિનું તો વર્ણન આવે જ છે. એટલે એક સ્તુતિ એક એવી ધર્મક્ષેત્રની અંદર કોઈ પૂંજી છે, પ્રોપર્ટી છે, મિલકત છે કે ભગવાન સુધીની યાત્રા કરી શકાય છે. ભક્તિ દ્વારા ભગવાન સુધીની યાત્રા કરી શકાય છે. ભગવાનને મલાય છે કે નહીં એ આપણે કેવી અને કેવા પ્રકારે સમર્પણતારૂપ ભક્તિ કરીએ છીએ એના ઉપર આધાર છે. પણ એક વાત નક્કી છે કે ભક્તિ દ્વારા ભગવાનને મળી શકાય છે, ભલે લાંબેથી, પ્રવીણભાઈ, નજીક નહીં, લાંબેથી. અને એની ભક્તિ દ્વારા એક વસ્તુ થાય છે કે હૃદયમાં અનેક પ્રકારના દોષોનું વિરેચન પણ તત્ક્ષણ થાય છે. તત્ક્ષણ કે જે સમયે ભગવાનની ભક્તિમાં જોડાયા છીએ, જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ, તે જ સમયે કેટલાક દોષોનું ભગવાનને ભક્તિના સ્વરૂપમાં જ્યારે પણ અંદર માણીએ છીએ ત્યારે નાના નાના કેટલાય એ દોષો એનું નિર્જરા, ભલે સમ્યક ન હોય, મિથ્યાત્વ પણ ન હોય. સમ્યક તો જો નથી તો મિથ્યાત્વ પણ ન હોય. એક ભાવ સ્વરૂપે ભગવાન સુધી પહોંચવાની આ એક ઉત્તમમાં ઉત્તમ વિધિ છે.
ભક્તિ, સમર્પણતા, અર્પણતા અને ભક્તિમાં મોટામાં મોટો કોઈ જો ગુણ હોય તો અહંકારનો અભાવ થાય છે. એક સરળતા જીવમાં પ્રગટે છે. ભગવાનને મળવું હોય એટલે કોઈ પણ પ્રકારના અહંકાર વિના પણ જઈ શકાય અને જાય છે લોકો. અને બીજી વાત એવી છે કે કોઈ પણ પ્રકારના શાસ્ત્ર જ્ઞાનની લાંબી વાતો લઈ જવાની જરૂર નથી. લઈ જવાનું છે માત્ર નિર્મળ અંતઃકરણ. નિર્મળ અંતઃકરણ. કોઈ શબ્દો ભારી કે શાસ્ત્રનું કોઈ વિશ્લેષણ કે શાસ્ત્રનો કોઈ વિશેષ અભ્યાસ કે એને અનુસરતા કોઈ એવા સ્ત્રોત્ર કોઈ જરૂર નથી. ભગવાન પાસે જાઓ બસ, કાંઈ જરૂર નથી. જેમ બાળક પોતાની મા પાસે જાય કે પિતા પાસે જાય, એવી રીતે એટલી સહજતાએ આપણે ભગવાનને જો મળવું હોય તો સમર્પણ રૂપ ભક્તિ, અને એ પણ ભલે કોઈ શબ્દ પણ ન હોય. કોઈ જરૂરી નથી કે સ્તુતિ રચવી જોઈએ, નહીં, બિલકુલ નહીં. આપણે જરી આજે એની વાત કરશું કે અનંતકાળના પરિભ્રમણમાં શાસ્ત્ર અભ્યાસ તો કર્યો, પણ 166 નંબરના પત્રની અંદર ભક્તિ કરી એમ ભાવના આવ્યો. બરોબર છે. 166 નંબરનું પત્ર છે કૃપાળુદેવનું એક. એમાં લખે છે કે અનંતવાર જીન દીક્ષા, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, અનંતવાર આચાર્યપણું. હજી એક બોલ. શ્રવણ, શાસ્ત્ર શ્રવણ તો આવ્યું. વિદ્યા અભ્યાસ, વિદ્યા અભ્યાસ, વિદ્યા અભ્યાસ પણ ઘણું કર્યો, પણ સત મળ્યું નહીં, સત સુણ્યું નહીં, સત શ્રદ્ધ્યું નહીં. તે મળે, તે સુણે, તે શ્રદ્ધે આત્માથી જાગવાનો ભડકાર થશે. ભક્તિ ન લીધી આમાં. ભૂલી ગયા હશે કૃપાળુદેવ. આ પુરુષ આમ તો ભૂલો પડે પણ નહીં અને ભૂલો આપણને પાડે પણ નહીં. અને ભક્તિની સાથે એક વસ્તુ નક્કી છે કે આ રહી ગયું છે ભગવાનને ભેટવાનું, એમાં મહાવીર સ્વામીની વાત જે પ્રેમપૂર્વક છે. પ્રેમ શબ્દ, પ્રેમ એટલે પોતાનું અસ્તિત્વ જતું કરવું અને જેની ભક્તિ કરાય છે એમાં સમર્પિત થઈ જવું. ત્યાં બેનો વાસ નહીં, એકનો વાસ હોય તો એની જોડે, હા, એની જોડે પ્રેમ ભળે છે, એટલે કે ભક્તિ મળે છે, જોડાય છે, એ સમર્પિત છે. અને એ સમર્પિત એક વખત જો સમ્યક પ્રકારે થયું તો ભક્તામર સ્તોત્રની પહેલી ગાથા સમ્યક્ત્વ, સમ્યક પડાયમાં શું શબ્દ છે? હા, સમ્યક પ્રણમ્ય જીન પાદ યુગમ યુગાદા. આ સમ્યક તો પણ એક વખત ભગવાનને આપણે અર્પિત થયા નથી. એટલે કે આપણે શું કર્યું છે? આપણે આપણું અસ્તિત્વ રાખીને જ્યારે જ્યારે પણ ભગવાનને મળ્યા છીએ ત્યારે તારે કામ આ રીતે અધૂરું રહી ગયું છે. પોતાને લઈને જાય છે, પોતાને ભેળવીને ઊભો નથી રહેતો. એની વાત કરીએ જરી પ્રેમ દ્વારા એ શબ્દો મેળવીએ કે એવી રીતે પ્રેમમાં શું તાકાત છે કે બાળક માને છોડતું નથી, અને મા ગમે તેટલું બાળક નાનું હોય કે મોટો હોય કે ખાટલે પડ્યો હોય તો બા એની નજીક જઈ અને એક મીઠું હાથ ખાલી મસ્તક ઉપર ફેરવે તો એને અસાતા વેદનીનો ઉદય અસ્ત થઈ સાતા વેદની એને માણવા મળે છે. આ માનું હૃદય
એક પ્રેમપૂર્વક પોતાના દીકરાને સમર્પિત થઈ જાય છે. માને કેવું નથી પડતું, બેટા તારી હું બીમારી લઈ લઉં. સહેજે સહેજે એવો ભાવ જ ઉત્પન્ન થાય છે કે જેવો મસ્તક પર કે હાથ પકડે છે એને સાતા વેદનીનો અનુભવ થાય છે. તો અમે એમ કહીએ છીએ કે ભગવાનને કદી આવી રીતે આપણે પ્રેમ કર્યો છે? નવઅંગી પૂજા એક પક્ષ કરે છે, બીજો પક્ષ નીચે બેસીને પૂજા કરે છે, પણ એમાં કોઈ પૂજાનો એક અર્ઘ એવો અપાય છે કે જેમાં ભગવાન પ્રત્યે પ્રેમ સમર્પિત છે. કે એક વિધિવંત વસ્તુ બને છે, માત્ર વિધિવંત. સ્વાહા, 8 દ્રવ્ય લઈ લીધા, સ્વાહા. માણસ થોડુંક જીવે છે, ભાવિ સ્વપ્નાથી પણ જીવે છે. અત્યારે માની લો કે અધ્યાત્મ ક્ષેત્રની અંદર આવા ભાવિ સ્વપ્ના સંસાર સંબંધીના ન હોય તો અધ્યાત્મ સંબંધીના સ્વપ્ના વિનાનો અધ્યાત્મનો કોઈ જીવ ન હોય. અને હોય, જો હોય તો એને શું કહેવું, શબ્દ શોધવા પડશે. તમને અત્યારે કોઈ સ્વપ્ન સંસારનું અધ્યાત્મના ક્ષેત્રમાં ભગવાનની વાણી રોજ દિવસમાં એક વખત તો ખરું, પાછું અભ્યાસ તો એક વસ્તુ તો છે કે કોઈ સ્વપ્ન તમારે છે. સ્વપ્ન એટલે આકાંક્ષા, ઈચ્છા, અભિલાષા, તો કે ભાઈ મને આ જોઈએ છે. તો એક જ વસ્તુ છે કે જોઈએ છે તો એક જ જોઈએ છે, પ્રભુમાં સમર્પણ. અથવા તો કહો કે પ્રભુ અમને આ ઉત્તમ સમ્યક્ત્વનું બીજ આપી દે, ભગવાન પાસે બીજું કાંઈ માગવું નથી. ભગવાન એમ કહે છે કે હું બીજ તો આપી દઉં, પછી તું અમારી પૂછા ન કરે. આ ભક્ત વિનાના અમે ભગવાન મંદિરમાં એકલા બેઠા હોઈએ, કોઈ લોકો આવે નહીં, અમે તો ઓસીડા થઈ જઈએ સાવ. નહીં, કોઈ જ ના આવે મંદિરમાં તો પછી ભગવાનને તો ચેને ન પડે. એ તો ચેન એટલા માટે ન પડે તો શું ભગવાન એવા સાવ થઈ ગયા કે કોઈ આવતું જ નથી ભગવાનને મળવા માટે? એટલે કદાચ ભગવાને આ પ્રેમરૂપી શબ્દથી તમારી સમર્પણતાના ભાવ જોઈને, પ્રેમ જોઈને પછી જ કંઈક અર્પતા હશે એવું ક્યારેક સહેજે સહેજે લાગે છે. કદી પણ ભગવાનને એક પક્ષ તો ખરેખર નજીક જઈને બહેનો પણ કરે છે, પુરુષો પણ કરે છે, 9 અંગી પૂજા કરે છે. તો એ 9 અંગમાં કોઈ એક અંગ એવું પૂજાય છે કે જેથી કરી અને મારી ભીતર જણઝણાટી થઈ જાય. આમ આખું બદન આમ એકદમ ભાન વિનાનું થઈ જાય, સ્મૃતિ વિનાનું થઈ જાય. પ્રભુ હું ક્યાં છું, પ્રભુની પાસે ઊભો છું. એવો કોઈ દિવસ આવ્યો છે જીવનમાં પ્રભુની 9 અંગી પૂજા કરતા કે ભગવાનનું સ્તવન કરતા? યાદ કરશું જરી વાર, 2 મિનિટ મૂકીએ એને યાદ માટે. યાદ માટે મૂકીએ 2 મિનિટ. જીવનમાં કોઈ એવો પ્રસંગ આવ્યો હોય મારું સપનું એ હોય કે ભગવાન મારી સામે તો જુએ, એક વખત તો સપનામાં આવે, અને આવે કદાચ તો એવી રીતે આવે કે આવીને માત્ર વહ્યા જાય એમ નહીં, મારી સાથે રહે. એવું સ્વપ્ન પણ આપણને ક્યારે આવે છે? આવ્યું હોય તો એની આપણે નોંધ કરી છે, અને નોંધ કરી હોય તો જ્ઞાની સુધી એ વાત પહોંચાડી છે.
દીકરા આવે, દીકરાના દીકરા સ્વપ્નમાં આવે, પોતાનું ઘરનું માણસ 20 વર્ષ પહેલાં જો ગુજરી ગયું હોય તો એના એ સ્વપ્ન આવે, પણ ભગવાન કદી સ્વપ્નમાં આવે છે? અચ્છા ચલો જવા દો, ગુરુદેવ સ્વપ્નમાં કદી કોઈને આવ્યા હોય એવી વાતો આવે છે પ્રવીણભાઈ સોનગઢમાં. બહુ મહત્વની વાત છે, કેમ કે આપણી સ્મૃતિ ભ્રંશ થઈ છે એટલે સમોસણમાં ગયા છીએ આપણે પૂર્વે, અત્યારે કાંઈ આપણને સ્મૃતિ નથી, સાવ બ્લેન્ક છીએ. એમ અત્યારે ગુરુદેવ ગયા, આજે 30 કે 35 કે 32 વર્ષ જે થયા હોય તે, કોઈ ગુરુદેવ એકે દિવસ આપણી સ્મૃતિમાં નથી રહેતા કે જરી આમ આવે ગુરુદેવ, ખાલી બસ આવે તો એ ઘણું છે અમને તો. આવી સ્મૃતિ જો અત્યારથી જ હજી 32 કે 34 વર્ષ થયા છે ને ભ્રષ્ટ થઈ ગઈ બુદ્ધિ આપણી અને વિચાર શક્તિ, પછી શું આપણું કામ થવાનું છે એમ આપણે અત્યારે ધારી બેઠા છીએ? કૃપાળુદેવ કોને આવે છે સ્વપ્નમાં? આવે છે તો શું વસ્તુ લાવે છે? મને શું આપે છે? હું એમને શું આપું છું? આ અનંતકાળના પરિભ્રમણમાં સમોસરણમાં ગયા છીએ એમ જ્યારે શાસ્ત્રો કે છે, તેમાં મારી બાદબાકી થઈ જાય છે. પ્રવીણભાઈ શું છે પ્રભુ? 32 વર્ષ થઈ ગયા, હજી કાલે ગુરુદેવને આમ સોનગઢમાં ફરતા જોયા, આજે ગુરુદેવ આપણી વચ્ચે નથી, તો પ્રભુ એવી સ્મૃતિ મારી નાશ થઈ ગઈ કે મને ગુરુદેવ ક્યારે દર્શન બી ના આપે સ્વપ્નમાં. અને દર્શન આપવા એટલે શું કે પ્રભુને ખરેખર અંતરથી પૂજ્યા હોય, માન્યા હોય, સાચવ્યા હોય, એના વિના જીવતા ક્યારે પણ બહાર ગયા હોય તો વિરહ લાગ્યો હોય. માની લો કે સોનગઢ છોડી રાજકોટ ગયા, તો રાજકોટ ગયા અને અહીંયા આપણે સોનગઢમાં છીએ, તો એટલા છેટે ગયા હોય અને 2 મહિના કે 4 મહિના જે કંઈ રહ્યા હોય, ચાતુર્માસ હોય તો 4 મહિના, નહીંતર મહિનો મેં, આપણને કદી વિરહ લાગ્યો છે કે ભગવાનના વિરહ? બાપુ જઈને મળી આવીએ, રાજકોટ જઈએ, ક્યાં છે ભગવાન, દર્શન કરી આવીએ. નથી સહન થતું અમારાથી, ખાવાનું નથી ભાવતું, ઊંઘ નથી આવતી, ચક્રાઓ ચડે છે, પ્રભુ વિના હૃદયમાં સુનકાર છે. આવું કદી પ્રવીણભાઈ? પછી એ સ્મૃતિ તમને આગળ કેમ કામ આવશે બીજા ભાવમાં? કૃપાળુદેવના જીવનમાં એવા ઘણા પુરુષો અને બહેનો હતી, ઘણી બહેનો હતી, ઘણા પુરુષો હતા કે જે દિવસે કૃપાળુદેવ મુંબઈ આવે તે દિવસથી શરીર સુકાવા માંડે, આંખો સૂજીને લાલ થઈ જાય. કોઈ પૂછે રસ્તામાં કે કેમ ભાઈ આવું, તો કે નાના બરોબર છે મને. ત્યારે બાજુમાં આવતો કોઈ એનો ખાસ મિત્ર કે નહીં, એને એવું જ છે, એને એના ગુરુનો વિરહ લાગ્યો છે. ગુરુનો વિરહ કોઈને લાગે તો કેવી રીતે એને વાગે અને શું એની સ્થિતિ થાય? એ સ્થિતિના સુવર્ણ સર્જન જો ખરેખર થઈ શકતા હોય તો સમજવું કે તે ભાવિ ભાજન છે, ભાવિ ભાજન છે. અન્યથા એને ભક્તિ રૂપે પણ જો ઉપમા આપવી ગોઠતી નથી. કૃપાળુદેવ લખે છે એક પત્રની અંદર, અત્ર પરમાનંદ છે, અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. આ મૂડી આપણી પાસે હોવી જોઈએ. ગુરુ સિવાય કોઈનો સંગ આપણને ગમે નહીં, એવી સ્થિતિનું સર્જન ભીતર થવું જોઈએ.
ત્યારે ભક્તિનો પ્રકાર ભીતર ક્યાંક કોક ખૂણે નજરાય છે. યોગ સારની અંદર માત્ર શબ્દો બદલીને આખો અધિકાર આપ્યો છે. ભક્તિ અધિકાર છે. એમાં એક જગ્યાએ એમણે એ કહ્યું કે જો તને તીર્થંકર પરમાત્મા પ્રત્યે ભક્તિ નથી તો મધ દરિયે તું મગરના મુખમાં પડ્યો છે, તને કોઈ બચાવનાર નથી. શું તને ભક્તિ નથી? ભગવાન પ્રત્યે ભક્તિ નથી? ત્યાં એવું મૂક્યું છે મહેન્દ્ર કે સમ્યક દ્રષ્ટિ છો કે મિથ્યા દ્રષ્ટિ છો એવો ભેદ નથી. તું વ્રત જપ તપ કરી ક્રિયાકાંડી છો કે પછી આખો દિવસ ઉપાશ્રયમાં બેઠો છે એ છો, એવો શબ્દ મૂકીને ભક્તિની વાત નથી કરી. ચોખ્ખું કહ્યું છે કે જો તને તીર્થંકર પરમાત્મા પ્રત્યે ભક્તિ નથી તો સમજી લેજે ભર સમુદ્રની અંદર તને કોઈ બચાવનાર નથી. એટલે તું પાણીમાં પડ્યો છે, મગરોની વચ્ચે પડ્યો છે, મોત તારું નક્કી છે, સમજી લેજે. પણ જો તે ભગવાનને ભજ્યા હોય, ભગવાનનો વિરહ તને આગલા ભવમાં ક્યારે પણ લાગ્યો હોય કે આ ભવમાં એ ધારા ચાલી હોય, તો સમજી લેજે કે એ મગર તો શું, હજી એનાથી કોઈ વિશેષ પ્રાણીને જવું પડશે. તું માત્ર તારા ગુરુનું કે દેવનું સ્મરણ લે, એને જવું પડશે. તને વાળ વાંકો નહીં થાય, તારું વાળ વાંકો નહીં થાય. અને એના દાખલા છે આપણી પાસે માનતુંગ આચાર્યના. 48 બેડીઓ નથી, 48 કર્મની પ્રકૃતિઓ છે. એ 48 કર્મની પ્રકૃતિઓ તૂટી છે. અને બહુ આચાર્ય સરસ વાત લીધી છે કે બેડીઓ તૂટે છે, દુઃખની બેડીઓ તૂટે છે. શું ભક્તિને આપણે અત્યારે મહાત્મ્ય આપ્યું છે? એવી રીતે મહાત્મ્ય આપ્યું છે આપણે ભક્તિને, ખરેખર એનો મહિમા આટલો કર્યો છે. એનો એક જ ઉત્તર મળે છે જ્ઞાનીઓને કે જેણે જીવનમાં કોઈને પણ પ્રેમ કર્યો નથી એને ભક્તિ કદી ઉગે નહીં. હવે તો સમય ઈ આવે છે, આપણે તો વયા જઈશું, બધા કિનારે બેઠા છીએ. ઘરમાં માને દીકરા ઉપર પ્રેમ નહીં રહે, દીકરાને મા ઉપર પ્રેમ નહીં રહે. આ પંચમ કાળની અત્યારે આ સ્થિતિનું સર્જન દેખાય છે. અને નહીતર કેવું હતું પેલા ભાઈ, અમે નાના હતા ત્યારે ભણતા, ને તમે બી ભણતા હશો ત્યારે ક્લાસમાં એવા 3-4 છોકરાઓ તો જરૂર હોય કે રિસેસ પડે દોડતા મમ્મીને મળી આવે, મમ્મીની એક પપ્પી લઈ આવે. ખબર જ ન પડે એટલો ફાસ્ટ જાય, બીજા બધા ખાતા પીતા હોય કરતા હોય, આ તો ભાગે એકદમ. મમ્મીનો વિરહ લાગે છે. અત્યારે એક બાળક શોધ્યું નહીં મળે. આ સ્થિતિનું સર્જન થવાની તૈયારી. આપણે તો થોડાક પુરાણા છીએ એટલે હજી આપણે એવા લુખા નથી થઈ ગયા. તો જો બાળક પ્રત્યે એને પ્રેમ નથી અત્યારે માતાઓને, ભગવાન પ્રત્યે પ્રેમ કેમ થાય? અને ભગવાન એમ કહે છે અમને જરૂર નથી પ્રેમની, તું અમને કરે તો અમને સારા લાગે અને અમને કંઈ જગતમાં કંઈક માન મળે, મોભું અમારું મોભો જળવાય. આ પ્રકાર તારો છે. તારું જીવન એનાથી કેટલું બને છે સુંદર, એ તો પ્રભુ તું જ્યારે સાંભળીશ ત્યારે તને ખબર પડશે. અત્યારે જ્ઞાનના ક્ષયોપશમની શક્તિનો વિકાસ વિશેષ કરીને અત્યારે આ કાળમાં ચાલે છે. જ્ઞાનના ક્ષયોપશમની શક્તિનો. ભક્તિ ભૂલાઈ ગઈ છે, સમર્પણતા અર્પણતા ભૂલાઈ ગઈ છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે તને બુદ્ધિનો વિષય તારા જ્ઞાનને
અને તારા આત્માને રોકી બેઠો છે, એક સંયોગસમ શક્તિથી તું એમ સમજે છે કે હું પ્રભુને મેળવીશ, પ્રભુ મને મળશે, તો પ્રભુ તું ભ્રાંતિમાં છો. કઠણ છે ભાઈ. કોઈ તમને પ્રેમ કરે છે જીવનમાં, એકનું નામ આપો પ્રવીણભાઈ. તમને કોઈ એવું પ્રેમ કરે છે કે જેના વિના તમે ન રહી શકો, કે તમારા વિના એ ન રહી શકે. ચલો બહારની વાત જવા દો, ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે? અત્યારે પતિ પત્નીના વ્યવહારમાં પણ જો જુઓ તો એવો સંબંધ રહ્યો છે? વાત કરીએ ભગવાનને મળવાની, ઘરના મળતા નથી 2-2 મહિના, ઘરમાં હોવા છતાં આવે તેવા પોતાના રૂમમાં વયા જાય, અને જમવા માટે ટેબલમાં આવે તો આમ હુસળ કરીને ઓલું ફટાફટ જવું હોય, ગાડીઓ ઊભી હોય, ઓલો હોર્ન મારતો હોય અને નીકળવું હોય, મળે જ નહીં. કોઈને પૂછવાની ફુરસદ નથી, બેટા આજે આપણે ભેગા જમશું, એ પણ હવે સમય વયો જાય છે. ભગવાનની તો ક્યાં વાત કરીએ પ્રભુ, ભગવાન તો દૂર. પ્રભુ એટલા ભગવાન વાલા નથી લાગતા, હજી થોડા ઘરના લાગે છે. અરે ઘરના લાગે છે એટલા તો હજી તું ભગવાનને વાલા ગણ. અમે ઘણી વખત પૂછ્યું છે, તમે જાઓ છો ત્યારે અહીંયા શ્રીમંદર ભગવાન કે પાર્શ્વનાથ ભગવાનનો વિરહ લાગે છે? કૃપાળુદેવનો વિરહ લાગે છે પ્રભુ? આ ક્ષેત્રનો વિરહ લાગે છે? વિરહની પીડા પ્રભુનો મેળાપ કરાવે છે. વિરહની પીડા એ પ્રેમનું પ્રતીક છે. તમને નવું નથી લાગતું ને? આ બધું દ્રવ્ય ગુણ પર્યાય ને હેગ ને ઉપાદ, આ બધું આમાં જ છે. આ બધું આમાં જ છે. હા, જ્ઞાન બુદ્ધિનો વિષય છે અને ભક્તિ હૃદયનો વિષય છે. બોલો, જ્ઞાન વધશે કે હૃદય? હૃદયમાં તમારે જ્ઞાનના સંયોગસમની શક્તિઓના ભંડાર ભરી શકો એવી એમાં તાકાત છે. અને જ્ઞાનમાં આગળનું વાંચશો, પાછળનું ભૂલશો એવી સ્થિતિનું સર્જન તે જ્ઞાન કરે છે. અમે કયા જ્ઞાનની વાત કરીએ છીએ? આપ તો અભ્યાસી છો, ખ્યાલ રાખજો. અહીંયા સમ્યક જ્ઞાનની વાત નથી, અહીંયા સંયોગસમ જ્ઞાનની વાત ચાલે છે. કે જે જ્ઞાન બીજાને આપવા માટે તૈયાર હોય છે ગમે ત્યારે, એવું સંયોગસમ જ્ઞાન. જીવનમાં કોઈ મૂલ્ય નથી એનું, સમજી લેજો, કોઈ મૂલ્ય નથી. સાહેબ થોડુંક તો મારી પ્રતિષ્ઠા પદ જરી બહાર કહેવામાં આવે તો કે બહુ કુકમામાં સારું બોલે છે. ભાઈ સારું બોલે એમાં શું? સારું વેચે ત્યારે કામનો. નહીં સમજાણું? નહીં સમજાણું પ્રભુ? આપને સમજાણું? સારું વેચે એનું કામનું, સારું બોલે એ કામનું નથી. શબ્દાર્થ આપ સંભાળજો. વેચે. ભક્તિ હૃદયનો વિષય છે. કૃપાળુદેવ લખે છે, અસંગવ્રતિ હોવાથી સમુદાયમાં રહેવું વિકટ છે. આ વાતને વારે ઘડીએ આપણે લઈએ છીએ એટલા માટે અસંગપણું ગમે છે. કોઈ ન હોય તો એકલા કેટલી વાર ગમે છે. અને માત્ર એકલા એટલે એવું નહીં ટીવી જોઈને બેઠા તો કે સાહેબ ટીવીનો સંગ હોય તો બસ આપણને એકલા 4 કલાક બેઠા હોઈએ, એમ નહીં પ્રભુ. એકલા એટલે એકલાનો અર્થ જ એ છે કે કોઈ જ નહીં, અને બેસવું. ભલે ચિંતવન તમારાથી થાય એટલું કરો, પણ પહેલા બેસવાનું તો કરો. કે કોઈનો મને અત્યારે બહારથી સંગ નથી અને ભીતર હજી એટલી મારી હૃદયની તૈયારી નથી, મારા જ્ઞાનની એટલી શક્તિ નથી કે હું અસંગપણે રહી શકું. કોકના ને કોકના વિચાર તો ચાલતા હોય છે. વિચારોથી હું બિલકુલ હજી છૂટ્યો નથી. કૃપાળુદેવનું વચનામૃત 201. હવે આવો તમે જરાક જુઓ.
બહુ પ્રખ્યાત વચન ઘણી વખત લીધું છે એ વચનામૃત. જગત ખરેખર તો પ્રેમનું ભૂખ્યું છે. તમે રસ્તામાં જતા હશો, કોઈ એક વૃદ્ધ બેન મળે કે કોઈક વૃદ્ધ મોટી ઉંમરના કોઈ એવા વૃદ્ધ મળે, એને ખાલી એટલું પૂછજો, હાથ જોડજો, બાપુજી કેમ છો? તમે ઓળખતા નથી, તમને એ ઓળખતો નથી, અને ખાલી આટલું પૂછજો અને પછી એની મુખાકૃતિ માણજો તમે, અને માણીને પછી આગળ વધજો, પછી તમારા અંતરને ઢંઢોળજો. કેટલી એમાં શક્તિ ભરી પડી છે આત્માને પ્રાપ્ત કરવાની. મને એક વસ્તુ બરોબર ખ્યાલ છે. એક બેન કલકત્તાથી આવ્યા હતા સુગાણીજીની સાથે, અને કંઈક બીજાના ઘરે ક્યાંક ઉતર્યા હતા, અને ગુરુદેવનું પ્રવચન શરૂ થઈ ગયું હશે કે થવાનું બિલકુલ તૈયારી હતી. બેની નીકળ્યા ઘરેથી, પછી બીજા એક બેન મળ્યા રસ્તામાં, તો કે તું આવી રીતે ચાલે છે, ગુરુદેવનું તો પ્રવચન શરૂ થઈ ગયું છે, તું ક્યારે પહોંચીશ? આમ આવી રીતે સાવ ધીરી ધીરી ચાલે છે, તને ઉતાવળ નથી પહોંચવાની? તો કે મને ઉતાવળ ગુરુદેવના પ્રવચનની નથી, મને ગુરુદેવના અંતરની જરૂર છે. અંતરને અત્યારે માણતી જાઉં છું, જ્યારે પહોંચીશ ત્યારે, મને કોઈ ઉતાવળ નથી. ગુરુદેવના અંતર મારી પાસે છે, હું એમના અંતર લઈને ફરું છું. બેન ઉતાવળ ન કરો, મારે ધીરે ધીરે જવા દો. ગુરુદેવ મારાથી દૂર નથી, હું ગુરુદેવથી દૂર નથી. આ ઉત્તર હતો એ બેનનો, અને આ વાત સોનગઢથી મને શ્રવણ કરવા મળી છે. પણ આ ક્યાંથી ફુરસદ આપણને? આપણે કોઈ દિવસ બહેનો જ્યાં રહે છે, બહેનો બ્રહ્મચારી, તો એમની સાથે કદી સત્સંગનો યોગ આપણને થયો છે? તમને બંનેને પૂછીએ કે ત્યાં બેસવું કે જ્યાં ક્ષયોપશમની વાતો વિશેષ ચાલતી હોય. આજે તમારા ઉપર છે. સારું લાગે છે, ફર્સ્ટ ક્લાસ લાગે છે. પ્રભુ આ શું છે? આપણું જીવન પહેલા તપાસીએ. આપણે પૂછીએ છીએ બધાને, તત્વ ચર્ચા સારી લાગે છે? કોઈ મળે ત્યારે તત્વ ચર્ચા ગમે છે કે ઘરની કે કોઈ કુટુંબની કે કોઈ વાત કરીએ તો ગમે છે? અહીંયા તો નહીં ગમતી હોય લગભગ. તો બહેનોમાં તો અમને ખબર છે કે એકદમ સત્સંગથી પ્રિય છો તમે, સત્સંગ જ ગમે છે, બીજું કાંઈ ગમતું નથી. બરોબર છે? એકદમ રાઈટ. અમે સાચા છીએ? હા તો પાડો પ્રભુ, અમને ખબર છે તમે સત્સંગી છો અને સત્સંગ સિવાય કાંઈ નથી ગમતું. પણ જેની સાથે સત્સંગ કરો છો, થાય છે, એ વ્યક્તિ પ્રત્યે તમારા ભાવની સ્થિતિ કેવી છે? આ પહેલું તપાસો. જેની સાથે આપ સત્સંગ કરો છો, એ સત્સંગ કરતા એ આત્મા સાથે તમારા આત્માનું જે કંઈ પણ મિલન થતું હોય, જેટલો સમય બી થતું હોય, તો તે સમય આપણા ભાવની સ્થિતિ શું છે અમારે પૂછવું નથી, તમે જરૂર તપાસજો. કેવા પ્રકારનું હોવું જોઈએ પછી અમે કહીશું. પણ પહેલામાં પહેલી વાત એ છે કે જે કોઈ પુરુષ થોડું પણ તમને આપે છે, એના પ્રત્યે આપણને આપવા જેવી એક સ્માઇલ છે કે નહીં? આટલું છે? સોનગઢમાં તમને કોઈ મળે તમારી ઉંમરના, અમને પૂછવા દો કે તમે ત્યારે એમની સામે જ્યારે જુઓ છો ત્યારે કંઈ એવી ચેષ્ટા થાય છે કે પ્રભુની સ્મૃતિ બંનેને થાય? કેમ કે તમે પ્રભુના ધામમાં છો,
અને એક એવા પુરુષો ત્યાં બે પુરુષો જ્ઞાની, જે મોક્ષે જવાનું અહીંયાથી પરબીડિયું લઈ ગયા છે, કવર લઈ ગયા છે, વિઝા લઈ ગયા છે, પાસપોર્ટ લઈ ગયા છે. તમે જ્યારે એને મળો છો ત્યારે એવો કોઈ ભાવ તમારી ભીતર આવે છે? સ્વજનનો, એક આપણે જેને કહેવાય કે આપણાપણાનો, એટલે કે મારાપણાનો એવો ભાવ. સોનગઢની વાત એટલા માટે કરીએ છીએ કે આપ સોનગઢના છો, હવે એમને કરીએ. તમે જ્યારે અહીંયા આવો છો, જાઓ છો, રસ્તામાં મળો છો, ત્યારે કદી એવો ભાવ આવ્યો છે કે પ્રભુ આપણે એક જ વાતના ખરેખર ગ્રાહક છીએ, એક જ સંતના આપણે શિષ્યો છીએ, એક જ સંતના આપણે ખરેખર શું કહેવાય કે એમાં બેસનારા, આપણે વહન કરનારા આપણે પ્રવાસી છીએ. શું ભાવ આવે છે ત્યારે? બહુ સુંદર વાત છે પ્રભુ. આ એટલી સરસ વાતો છે, આમાં ઘણું તત્વ છે, ઘણી ઊંડાઈ છે. કેમ કે જ્ઞાનની જો પરાકાષ્ઠા જો માપવી હોય તેનું યંત્ર એક જ ભક્તિ છે. શું કીધું? જ્ઞાનની પરાકાષ્ઠા ક્યાં પહોંચી છે એનું ખરેખર જો વિશેષ કરીને કોઈ પણ પ્રમાણ હોય તો તે ભક્તિ છે, સમર્પણતા છે. જ્ઞાનના ક્ષયોપશમને બહાર લાવી અને વર્ણન કરવું એ પ્રક્રિયા નથી, ભક્તિ છે, સમર્પણતા ભાવ છે, અર્પણતા છે, પ્રેમ છે. તે સમયે પ્રેમ એનું ફળ છે. જ્ઞાનની પરાકાષ્ઠાને જે પહોંચ્યો હોય એના જીવનમાં પ્રેમ હોય, સમર્પણતા હોય, અર્પણતા હોય, દયા હોય. અક્કડપણું ના હોય. અવિના ભાવ છોડો, અહીં અવિના ભાવને ને બીજા ભાવ નહીં. એટલા માટે કે આ વિષય છે ને એમાં તમારા શાસ્ત્રની બધી પરિભાષાઓ ચંદ્રકાંતભાઈ સમાઈ જાય છે, બધી પરિભાષાઓ. તમે તો એક ભાવ કહો છો અવિના ભાવે, આમાં તો બધા જ ભાવો સમાઈ જાય છે. નહીં હોય નહીં, એનું પ્રમાણ તો મળવું જોઈએ. સામા જીવને એમ થવું જોઈએ કે મને અત્યારે ચંદ્રકાંતભાઈ મળ્યા, પ્રવીણભાઈ મળ્યા, યાર બહુ આનંદ થયો, વારે ઘડીએ મળવાનું મન થાય. એમાં ગુરુના અંશો આવે છે. ગુરુ મળ્યા બરાબર, સત્સંગી મળ્યો, ગુરુ મળ્યા બરાબર, એવો ભાવ હોવો જોઈએ. એટલે કે છે કે એમ થાય કે શાંતિથી જરાક એના સંબંધીનો વિચાર કરવા તો આપીએ તમને. એ 1 મિનિટ જરા વિરામ લઈને એમ થાય ઘણી વખત કે વિચાર કરો શાંતિથી. પ્રભુ કે જ્ઞાનની પરાકાષ્ઠા એટલે કે ઉત્કૃષ્ટપણું, ક્ષયોપશમ શક્તિનું શિખર, એટલું ક્ષયોપશમ હોય જીવમાં, એનું શિખર હોય તો અમે કહીએ છીએ કે એ શિખર બીજા માટે છે કે જેને જ્ઞાન વિશેષ કરીને પરિણમ્યું છે એ શિખર એના માટે છે. કોના માટે છે એ જ્ઞાનનું શિખર? કોના માટે છે? જે કંઈક ક્ષયોપશમ શક્તિ પોતાને કોઈ પૂર્વના એવા કોઈક ભાવથી, ગુરુઓના કોઈક એવા દાનથી, કોઈ પ્રેમથી ગુરુદેવના મળ્યું હોય તો એ શિખર પોતા માટે છે કે બીજા માટે છે? નતમસ્તક શિખર એટલે અમે કહીએ નતમસ્તક. અને એ નતમસ્તક એવું હોવું જોઈએ, અકળ નહીં. કેવું હોવું જોઈએ? એ નતમસ્તક કેવું હોવું જોઈએ? મહેન્દ્ર કેવું હોવું જોઈએ? એ નતમસ્તક કેવું હોવું જોઈએ?
ભાઈ ઘણી બધી બાબતો છે એમાં. પહેલાં તો ઘણી વખત બે જણા જતા હોઈએ અને એ સામે આવતો હોય તો બિચારામાં દોષ બી હોય. એવું કાંઈ નથી કે બધા નિર્દોષ હોય, દોષ સહિત પણ હોય. તો એનું દોષ દેખાય છે કે એના ગુણ દેખાય છે? વાત પછી પહેલા એમાં દેખાય છે શું? ગુણ દેખાય છે કે દોષ દેખાય છે? અહીંયાની જ વાત ચાલે છે. હજી આપણે બહાર ગયા જ નથી. મુંબઈ જઈશું, ગામમાં જઈશું, કુટુંબને મળશું, સગા સ્નેહી સંબંધી ગામવાળા, એ જુદી વાત. અહીંયા સત્સંગીઓની વચ્ચે આવા પ્રકારનું વલણ છે આપણું? કેમ કે સામો જીવ તમને જુએ તો એને પણ આનંદ થાય, એને પણ આનંદ આવે. અને એ કેટલીય બીમારીઓમાં અને કેટલીય ચિંતાઓમાં રહ્યો હોય તો તમારી એક ખાલી સ્મિત એનું જીવન ભરી દે છે. અમે કહીએ છીએ એ તત્વ છે. દ્વેષ તત્વને દેશવટો આપવા માટે આનાથી ઉત્તમ તમારી પાસે કોઈ બોધ છે? પ્રવીણભાઈ, કેટલી સરસ વાત છે. કેટલો ચિંતામાં હોય એ પુરુષ, તમારી એક સ્માઇલ માત્ર એના જીવન બદલી નાખે છે. તો અમેને કયો તમે કે એનાથી કોઈ જ્ઞાનમાં એવી શક્તિ છે શાસ્ત્રોમાં કે જેનાથી એ શાંત થઈ જાય, એને આનંદ આવે, તમારો હાથ પકડી લે, ભાઈ મળતા રહેજો, મળતા રહેજો. ભાઈ કેમ એટલું બધું ઓળખતા નથી? મળતા રહેજો કે કેમ ભાઈ મળતા? બસ તમે મળ્યા, આજે મારું હૃદય ભરાઈ ગયું છે. એ પ્રેમથી આખો ભરાઈ ગયો છે. એને એમ લાગે કે આ ભાઈ વરી મળે મને, ફરી મળે મને. અહીંયા તો આપણી આશ્રમ પૂરતી મર્યાદિત વાત અત્યારે કરીએ છીએ. જ્ઞાન, જ્ઞાન તો જ્ઞાન છે, પણ એની શરૂઆત ભક્તિથી થાય છે, એના ક્ષયોપશમથી નહીં. ભક્તિથી થાય છે. ભક્તિ એટલે સમર્પણતા, અર્પણતા, બીજાના દુઃખ જોઈ અને પોતાને દુઃખી થવું, એના દુઃખમાં સહભાગી થવું, એને બે બોલ મીઠા કહેવા, એનો હાથ પકડવો, એને કેવું ચાલ ભાઈ આપણે બેસીએ 2-5 મિનિટ, બેસ્ટ શાંતિથી, એનો હાથ હાથમાં લેવો. આ બધી ચેષ્ટાઓ એના જીવનને એટલું શાંત કરી દે છે. અમને એમ લાગે છે કે 1000 માણસોની સભામાં તમે જે સંબોધન કરો છો એની જે અસર થાય છે એના કરતાં 1000 ગણી અસર એની થાય છે. પ્રવચન તમે શબ્દોથી આપો છો, શબ્દોથી તમે નવાજો છો પહેલા, પછી બીજાને આપો છો. અડધું તો નહીં, 75% તો તમે લઈ લો, પછી 25% જ લોકો માટે રાખ્યો. પેલા શબ્દોથી તમે જ ભરાઈ ગયા અભ્યાસ દ્વારા. પછી બીજાને આપવા માટે રહ્યું શું તમારી પાસે? જ્યારે તમે એમને એમ નિર્દોષ રીતે મળો છો ત્યારે બધું જ તમે એને સોંપી દો છો. ભાઈ કંઈ તકલીફ હોય તો કહેજો. આટલું કહેવાથી એનું જીવન આખું બદલી જાય છે. અમને એમ લાગે છે કે આનાથી કોઈ શાસ્ત્રમાં વિશેષ શબ્દો શોધવા પડે એવું છે નહીં. જેના જીવનમાં પ્રેમ નથી, ખરેખર તો એને કોઈ સ્વપ્ન જ નથી. એના જીવનમાં સ્વપ્ન ક્યાં છે? સ્વપ્ન જ નથી. પ્રેમ નથી ત્યાં સ્વપ્ન નથી, સ્વપ્ન નથી ત્યાં પ્રેમ નથી. બંને એકબીજાના પૂરક છે. અને એક વાત લખી લેવા, આપણે રાગ દ્વેષ હળવા કરવાના કહીએ છીએ લોકોને, પણ એને પ્રેમ આપો. ખરેખર છે ને, પ્રેમમાં એટલી વસ્તુ સુંદર છે કે દુષ્ટ વિચારોને પ્રેમ કરનારને
અથવા તો પ્રેમને માણનાર એમાં સ્થાન જ નથી, એની પાસે ડિક્શનરી જ નથી. દુષ્ટ વિચારોનો પ્રવેશ જ એના જીવનમાં આવતો નથી, જ્યાં પ્રેમ શબ્દ છે. એને કાઢવાની એને જરૂર નથી. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા સહેજે સહેજે એનો પડખો છોડી દે છે. એને પડખે જવાની એને જરૂરત જ નથી. સહેજે સહેજે એનો અભાવ જ થાય છે. આ ઈ અભાવ, અવિના ભાવી. અને પ્રેમી માણસ છે ને, એક વસ્તુ એનામાં બહુ ગુણ હોય છે, એ કદી ગુસ્સો ન કરે, એ ચીડાય નહીં તમારાથી. તમે ગમે તેટલું ચીડાવો, એ હસતો જ રહે. હવે તમે વિચાર કરો, એ હસતો રે તો પ્રભુ એના ઘરે આવે કે તમે એને શબ્દો સમજાવો ને ભારી કરી નાખો, બધા સયોપસમની શક્તિઓના ટોપલા ભરીને ઉપર બિચારો આમે દુઃખી છે, સંસારનો ઘરનો બોજ, દીકરાઓનો બોજ લઈને ફરે છે, ને એમાં વળી તમે પછી આ નાખો એના ઉપર. શું છે? આકરું છે. અને જે માણસ સાથે આપણે જરી પણ ક્યાંક ઘર્ષણ થયું હોય ને, ક્યાંક બી ઘર્ષણ થયું હોય, એ ઘર્ષણ થયું હોય ને પછી તત્કાળ આપણને એની સાથે સમાધાન કરવામાં આપણું મન માને નહીં. બરોબર છે? તો એના ઘરે જઈ અને કંઈક પ્રેઝન્ટ લઈ જવી, ભાઈ આ રાખ, અને પછી એને કેવું, ઘરવાળાને કે અડધો કપ ચા પીએ આપણે સાથે. તો કે યાર તે મને કહી દીધું ને, મને બહુ ખરાબ લાગ્યું છે, એટલા માટે તો આવ્યો છું. હવે એ ખરાબો હું લઈ જાઉં છું, તારા માટે સુખ મૂકતો જાઉં છું, શાંતિ મૂકતો જાઉં છું, હું દુઃખ લેતો જાઉં છું, તું ચિંતા ન કર, એટલા માટે તો આવ્યો છું. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી. બીજી લીટી છે, જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સત સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે. જો હૃદયમાં શું પ્રકાશ્યું છે? સત સ્વરૂપ પ્રકાશ્યું છે. સત સ્વરૂપ તમે એમ કહો કે એને જ્ઞાનના સંયોપસમથી ઢાંકી દેશો પછી, કે પ્રેમથી એને ભરી દેશો પછી. તમે કોઈ ભાઈને મળવા માટે જાઓ અને એને બોધ આપો, એમાંથી એ રાજી, પછી પૂછો એને, કેમ ભાઈ મજા આવીને તને? અખતરો કરજો. કોઈના ઘરે જાઓ અને સંયોપસમની વાતો કરજો અને પછી પૂછજો, કેમ ભાઈ મજા આવી કે નહીં? અને કોઈની પાસે જજો ઘરમાં, એને હસાવજો અડધો કલાક, સંસાર ભૂલી જાય એટલું હસાવજો, હસવાનું સાધન લઈ જજો, એવા જોક્સ સંભળાવજો, અને પછી એને કહેવાનું, અરે યાર ચિંતા શેની કરે છે, આપણે તારી સાથે છીએ અને તું મારી સાથે જો, આપણે બંને લડી લેશું દુનિયાથી. તો એ સારું કે તમે બોજો નાખી આવો એના ઉપર? એ સારું. હા, બોજો જરૂર આપો. એની સ્થિતિ એ જીવન સુધી પહોંચે અને તમને પ્રશ્ન કરે, અને એ પ્રશ્નનો ઉત્તર પણ બને ત્યાં સુધી તો પહેલા હળવાશથી આપો. અને કદાચ માની લો કે એને સંતોષ ન થાય તો પછી તમે થોડુંક તમારા સંયોપસમની વાત કરજો, શાસ્ત્રની વાત કરજો. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. અને પ્રત્યક્ષ એ છે કે તમે એની વાતનું સમાધાન કરીને એની જે ત્રુટિઓ હોય એ પૂરવા માટે તે જ કલાકથી તમે પ્રયત્નશીલ થઈ જાઓ સામા માણસ માટે. અને 1 કલાક પછી એને સમાચાર આપો કે યાર તારું કામ થઈ ગયું. અરે શું વાત છે, બહુ સરસ, લ્યો, બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. હવે ક્યારે મળો છો મને? આવો.
આપણે બેસીને વાત કરીએ. દુઃખ દુનિયાના જેટલા બને તેટલા ઓછા થાય એ આપણું પ્રયત્ન હોવું જોઈએ, અને એ તત્વજ્ઞાનીઓનો મર્મ છે. આ તત્વજ્ઞાનીઓનો મર્મ છે. કેટલું તમે બીજાને આપી શકો છો, બીજા પાસેથી કેટલું લ્યો છો એ નહીં, તમે આપી કેટલું શકો છો. એક દુઃખી માણસને તમે સાંત્વના આપો છો તો સમજી લેજો કે એક ભગવાનને તમે દુર્ગતિએ જતા પાછા વાળ્યા છે. એનું પુણ્ય પણ ઘણું છે, અને એ પુણ્યથી તમારો આત્મા એ પુણ્યથી તપે જાગૃત પણ થઈ જાય. એને પુણ્યનું તપવું મુખ્ય છે. ક્ષયોપશમથી તપતો નથી, થાકી જાય છે, અને આનાથી તે શાંતિ મેળવે છે. સૌથી પ્રથમ, અને તમે વિચાર કરજો, જે દિવસે તમે બહુ ટેન્શનમાં હો, તમારું આનંદ ખોવાઈ ગયું હોય અને તમે બહુ ટેન્શનમાં હો, ત્યારે તમારું ક્ષયોપશમ કામ આવશે કે કોઈ મિત્રનો સથવારો કામ આવશે? બોલો. ખુલ્લું છે એકદમ. તમે ખૂબ થાકી ગયા છો, ચારે બાજુથી થાક લાગ્યો છે તમને, ત્યારે તમને શું ગમશે? કોઈક મિત્રનો સહારો. અને એક વસ્તુ તો શાસ્ત્રોમાં તો છે કે નહીં ખબર નહીં, પણ કવિઓ અને લેખકોએ એક વાત લખી છે કે દીકરો સારો મળવો, પુત્રવધુ સારી મળવી, એ કંઈ બહુ મોટી વાત નથી. મિત્ર સારો મળવો એના માટે ખૂબ કિંમત તમને ચૂકવવી પડે છે. મિત્ર સારો મળવો જોઈએ, બહુ મોટી વાત છે. કારણ કે એ જન્મતો નથી, તમારા કુટુંબનો હોતો નથી, એ બહારનો જ હોય છે, અને તમારે એનો કરવો છે. એમાં તમારો અભ્યાસ, તમારી આવડત, એને ખરેખર કાર્યકારી કરવી છે. એક વખત જો, એટલે તો શાસ્ત્રમાં આવે છે કલ્યાણ મિત્ર. જૈનો શબ્દ વાપરે છે કલ્યાણ મિત્ર. મિત્રના ઘણા પ્રકાર લીધા છે, એમાં કલ્યાણ મિત્ર એવો મિત્ર હોય કે તમારી ગમે તેવી કઠિનાઈ અને મુશ્કેલીમાં એને ખાલી સ્મૃતિમાં તમે લેવાથી 50% રાહત મળે છે. પછી એની પાસેથી બેસવાથી એક જીવને તમે ખરેખર દુર્ગતિએ જતા પાછો વાળ્યો. એ મોટામાં મોટું પુણ્ય તમારું છે. એ દુર્ગતિએ જતો તો વિચારોના ટોળા એને ઘેરી વળ્યા હતા, કંઈકનું કંઈક નિર્ણય લઈ લેવા માટે એ તૈયાર થયો હતો, એમાં તમે એને પાછો વાળ્યો. પ્રભુ તમારું જિંદગી પર તો ઉપકાર નહીં મળે, પણ તમને જે સાંત્વના મળશે એનાથી તમારું તત્વ જે ડિગ્રીએ હશે ને એનાથી વિશેષ ડિગ્રીએ ચડી ગયો હશે. તમને કોઈ પછી બીજાની શાસ્ત્રોની જરૂર નહીં પડે. બસ આ કાર્ય કરતા રહો. બોલો, કંઈક બોલતા હતા. પહેલા વાત તો એ છે કે હું રાગ દ્વેષને છોડવા માગું છું. દ્વેષને, કસાયોને, ક્રોધમાન, માયા, લોભને, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોકને જે હું ટાળવા માગતો હોઉં, તો સૌથી પ્રથમ કવાયત એ કરવાની છે કે તું પ્રેમથી ભરાઈ જા. આજથી નક્કી કર, દ્વેષ કોઈના ઉપર કરીશ નહીં, કોઈના દોષ જોઈશ નહીં. આ 2-4 બાબતો તારે બસ માત્ર એક જીવનમાં ઉતારવા જેવી છે. તે દિવસથી તારું જીવન પ્રભુમય થઈ જશે. અને પછી પ્રભુ જે ગમશે મંદિરમાં, એવું તને કદી ગમ્યું ન હોય એવા પ્રભુ ગમશે. અને એ પ્રભુ ગમ્યા પછી એનો નિયમથી તને ચોક્કસ વિરહ લાગશે, અને તું જ્યાં હોઈશ
ત્યાં પ્રભુને મળવા આવીશ અને અહીંયા આંસુથી તારું જીવન આખું ભરાઈ જશે. અને એ જે પ્રાયશ્ચિત હશે, એ જે પશ્ચાતાપ હશે તારું, એ પ્રભુને મેળવવા માટે તારી તૈયારી હોય તો તને કોઈ રોકી શકશે નહીં. આવું જીવન પ્રભુ. હે શું છે? સાહેબ તો હાજર છે. બરોબર છે. આનંદ છે, આનંદ છે પ્રભુ, આનંદ છે. અને મજા એ છે, પ્રેમ કદી દાવો કરતો નથી આ મારો છે, અને પ્રેમી દાવો કરે તો એનો દાવો ઊભો રહેતો નથી. બંને વસ્તુ છે પ્રભુ. એકદમ જીવનની અંદર એટલું ઉત્તમ છે કે અધ્યાત્મની ખીલવણી માટે આ એક બાગ છે. સમજી લેજો, આ બાગ છે, બગીચો છે, ગાર્ડન છે. તેમાં અત્યારે તમે બધા બેઠા છો. તમે પુષ્પની જેમ ખીલી શકો એટલી આમાં શક્તિઓ છે. તમે તો સુગંધ માણો પણ તમારી બાજુમાં બેઠેલો માણી શકે, તમારી બાજુથી પસાર થાય એ માણી શકે. અને મોટી વાત તો, સૌથી મોટી વાત તો એ છે, બીજો કોઈ માણે કે ન માણે, તમારા જીવનની અંદર આ બાગ મૃત્યુના છેલ્લા અંશ સુધી ખીલતો રહેશે. કોઈ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા એક અંશ તમારા જીવનમાં હશે નહીં. એનું નામ સમાધિ મરણ છે. આ સમાધિ મરણ છે કે જતી વખતે કોઈના પ્રત્યે પણ દ્વેષ નહીં, રાગ નહીં. સર્વથા સૌ સુખી થાઓ અને કોઈનો શું દ્વેષ, સમતા સૌ સમાચરો. આવું બધું પ્રભુ ત્યારે આવે છે અંતરથી. અને એ સમાધિ મરણનું પ્રથમ ચરણ છે. 8 ઉપવાસ કરી અને પછી નવકાર બોલતા બોલતા જે સમાધિ મરણને પામે એમ જે કહેવામાં આવે છે, પ્રભુ એ તો સમાધિ નથી, એ તો પર પદાર્થના ઉપયોગની સાથે એ ખરેખર ગેલછામાં વયો ગયો છે. આ છે આનું નામ. સમાધિ મરણ કરવું હોય તો આની તૈયારી કરો ચંદ્રકાંતભાઈ. હાજી, બિલકુલ આની તૈયારી કરો. કેમ કે પ્રેમ એક એવી વસ્તુ છે કે એને બીજા કોઈ પુરસ્કારની જરૂરત જ નથી. પોતે જ પુરસ્કાર છે. પોતે જ પુરસ્કાર છે. કઈ દુકાને લઈને કઈ પેક કરાવવાની એને જરૂરત નથી. મારા મિત્રને મળવા જવું છે, મને જરાક સારું ચીજ આપી દે, સારી પેકિંગ કરજે. તારી પેકિંગ બરોબર છે. તારા જીવનમાં જો પ્રેમ છે તો સમજી લેજે કોઈ બહારની વસ્તુની આવશ્યકતા જ નથી. આનાથી કોઈ મોટું કોઈ તને એ પ્રેમ માટે અને ભેટ આપવા માટે કોઈ બીજી વસ્તુ તને મળે જ નહીં. બસ બધું જ છે એમાં. પોતે જ પુરસ્કાર છે. એમ આવ્યું ને, પ્રેમ પોતે જ પુરસ્કાર છે. એના માટે બીજું શું લેવું? તો કે શું લઈ જાઉં, શું લઈ જાઉં? આમ મુજારો થાય ને તો સમજવું કે હજી વાર છે, હજી પ્રેમને પણ વાર છે. દુકાને જાય, ચીજ કોઈ યાદ ના આવે, 4 દુકાનો ફરે, શું લઉં શું લઉં? અરે શું છે પણ 200 નંબરનો પત્ર છે કૃપાળુદેવનો, વાંચવા જેવો છે, જ્ઞાનીનો, એકદમ ઉત્તમ છે. પછી 201 પણ વાંચજો. તમને કૃષ્ણ ગમે કે નહીં? બધાને કૃષ્ણ 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 ભગવાન ગમે કે નહીં? કે નેમનાથ ગમે? બેમાંથી કોણ ગમે? બહેનોને ખાસ કહીએ છીએ, તમને કૃષ્ણ ગમે કે નેમનાથ? કૃષ્ણ. અરે ઉંમર ગમે તે હોય, 70 વર્ષની ઉંમર હોય, પણ જે કૃષ્ણ કરી શકે ને એવું નેમનાથ ન કરી શકે. કેમ કે કૃષ્ણથી ઘણા આગળ હતા નેમનાથ. તો એમનું સ્ટેજ જે હતું ને એ સ્ટેજે પોતે ન પહોંચી શકે. અને દરેકની રીત ન્યારી ન્યારી હોય છે. કૃષ્ણ જેને ગમતો હોય ને એ નેમનાથ પાસે ન જાય. અને અમે કહીએ છીએ કે કૃષ્ણ પાસે ગયો, એને ગમતા પદાર્થ પાસે ગયો, કામ થઈ ગયો. અને શાસ્ત્રમાં ઉલટું આવે,
તો કે ગમતા પદાર્થને છોડવો, એ શાસ્ત્રમાં આવે. અહીંયા કે ગમતા પદાર્થ પાસે જવું છે ને ઉલટું. ત્યાં કે તમને બહુ ગમે છે તો એ વસ્તુનો તમને બહુ કે એકદમ કે ઓલું છે, રાગ છે, વિશેષ ગદ્રિતા છે, એને છોડી દેવું. છોડી દેવાથી કાંઈ છૂટતું નથી. છૂટી જાય એવી સ્થિતિનું ભીતર સર્જન થાય, છૂટી જાય. છોડવાથી કાંઈ છૂટતું નથી. ઉલટું છોડ્યાનો પોતાને અહંકારનો જન્મ થાય છે નવો. છૂટી જાય સહજ. એ ભૂમિકા ઉપર પહોંચ્યા, એ ભૂમિકા ઉપર પહોંચ્યા એટલે કે તમે પ્રેમથી ભરાઈ ગયા, આખા પ્રેમથી ભરાઈ ગયા. બસ પતી ગયું. તમારી પાસે વિશ્વમાં કોઈ મેળવવા જેવું પદાર્થ જ નથી. અને જે મેળવવું હતું એ પ્રેમનો પુરસ્કાર તમે લઈને પોતે બેઠા છો. વિશ્વમાં બધી વસ્તુ તમારા માટે ગૌણ છે, પ્રેમ મુખ્ય છે. ભગવાન ત્યારે મળશે આવા પ્રેમનું તર્પણ આપણી પાસે હશે તો. અને લોકો ખરેખર તૃષ્ણા પણ કરે છે ને, એ પ્રેમની પારાવાર તૃષ્ણા. પ્રેમ મળે ને તો ખુશ થઈ જાય. અરે કોઈ રસ્તામાં જતો હોય જવા દો, પણ સામાન્ય રીતે કોઈ કુટુંબમાં પણ આપણે જેને 2 વર્ષ 3 વર્ષ ફોન ન કર્યો હોય અને કુટુંબ ન હોય, પણ હવે મુંબઈમાં તો બધા કામ ધંધામાં અમારે પડ્યા હોય, પણ જરીક વાત કરીએ છીએ ને જ્યારે એને, તો કે કોણ બોલે છે? હું ગાંગજીભાઈ બોલું છું. અરે યાર, ત્યારે એનો ભાવ જુઓ. કેમ યાદ કર્યો મને 3 વર્ષે? તો યાર મજા પડી ગઈ આજે તો. હે, આપણે સ્કૂલમાં ભેગા હતા ને તું વળી પાછો 3 વર્ષ આપણે ક્યાં મળ્યા હતા કોઈક જગ્યાએ. 3 વર્ષ થઈ ગયા, તું વાત નથી કર. બોલ 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 બોલ. એની સ્થિતિ ત્યાં બેઠેલા ઘરવાળા જુએ કે શું થાય છે. એટલો આનંદ આવે છે. એ આનંદ કોનું છે? એ આનંદ કોનો છે? જ્ઞાનના સંયોપસમનું છે કે પ્રેમનો છે? પ્રેમનો છે. થાય છે કે નહીં એવું? એક પુસ્તક મેં વાંચ્યું હતું વચમાં હમણાં, એમાં આ વાતની બહુ એકદમ સ્પષ્ટતાએ કરેલું હતું, વિવરણ જ કરેલું હતું કે તમે આવું કરતા રહેજો. તમારો કોઈ મિત્ર હોય, 25 વર્ષે 30 વર્ષે તમે મળ્યા ન હો, તો એને ફોન કરજો, એને ઘરમાં આમંત્રણ આપજો. આવું બધું હમણાં એક પુસ્તક વાંચ્યું હતું, એમાં બધું છે આવી રીતે. અને પછી તમે જે જૂના ફ્રેન્ડ સર્કલમાં તમે સ્કૂલમાંથી આવ્યા હો, તું વાત કરતો હતો એ તો મને લાગે, અને એમાં ભેગા થવું, એક મેળાવડો કરવો, બાપુ એનો આનંદ કોઈક જુદો છે, મજા છે. ક્યાં રાગ ઊભો રહે, ક્યાં દ્વેષ ઊભો રહે, ક્યાં ક્રોધ માન માયા ઊભું રહે, બાપુ એનું તો ત્યાં શું કહેવાય, આપણે સ્થાન જ નથી એ જગ્યામાં. આ અંતરાત્માનો અવાજ કીધો છે. ખ્યાલ રાખજો. વ્યક્તિ જીવે છે, માત્ર જીવે છે, પણ એનું જીવનમાં ખરેખર આ અંતરાત્માનો નાદ હોવો જોઈએ, પ્રેમ હોવું જોઈએ જીવનમાં. તો એને તત્વની વાત વિશેષ પોતાના સમજણમાં આવશે. આજે કહેવાનો ભાવ સત્સંગ નહોતો, આજે આવું જરાક બધું અમારા વિચારોની ભૂમિકા તમને કહી. કેવી તો ન જોઈએ, પણ વળી કહેવાય ગઈ. અમે પોતે ના પાડતા હતા ને વળી પાછી કહેવાય ગઈ. શું કરે, હજી એટલી કચાશ છે. બહેનોને પૂછીએ છીએ, મજામાં છો બધા? આજે રવિવાર છે, અમે રવિવારના દર રવિવારે મળવાનું રાખ્યું છે, કેમ આવતા નથી મળવા માટે? અમને તમને મળવાનું મન થાય, ભાઈઓ પણ આવતા નથી, કોઈ મળવા માટે નથી આવતું. અમારે દર રવિવારે આવા મળવાનો પ્રોગ્રામ રાખીએ છીએ. બધાને અહીંયા કહીએ છીએ કે બોલાવો, જેને આવવું હોય મળી જાઓ. હજી ગયા રવિવારે તમે જ વાત કરી હતી કે ભાઈ આવવું હોય જેને એ મળી જાય, કેમ આવતા નથી? નહીં? ઠીક છે, હવે ખ્યાલ રાખજો. રવિવારે મળવાનો ટાઈમ હોય છે અમારો, અમે રવિવારે મળશું અહીંયા. હા, આજે જ રવિવાર, આજથી શરૂઆત. સૂર્ય, હા, એના વાર ન હોય. સાચી, એની વાર ન હોય તો તરત એમ.
શબ્દોની જોડણીમાં આપણે ત્યાં સોનગઢમાં નંબર 1 એવું જોડી દે ને તો કે રવિને વાર ન હોય એને વાર શું, તરત જ આવો એમ ઈ વાર કે છે. ગુરુદેવનું છે નહીં, બરોબર છે. બંને નાનીઓ બંને આપણા માટે સરતા જ છે. પણ નહીં, તમારી પ્રકૃતિને ખરેખર અમે બહુ, તમે ન હો ને ત્યારે કહીએ, તમે હો ત્યારે નહીં. તમે અહીંયાથી જશો એટલે અમને તમને પછી બરોબર કરશું પોલીસ. હા, કેમ નથી કરતા આપણે એમના ગુણગાન નથી કરતા? કેટલા કરીએ નહીં, પણ અમે ગુણગાને કરીએ ને ક્યારેક વળી પાછો ચાપખો મારી દઈએ. એ પહોંચે છે કે નહીં? હાજી, પાર્લા ભક્તિ કરવા માટે ગયા હતા. એટલે જઈએ, 2 વખત જઈ આવે આટલા દિવસમાં. આપણે હજી કેટલો સમય થયો મંદિરને? હા, હવે 1 વર્ષ થશે. અમે 2 વખત તો ભક્તિ માટે બધા મુમુક્ષો જઈ આવેલા હતા. ખૂબ ધમાલ કરી, મજા પડી ગઈ એમને. હા હા, એવું થયું. હા, સાવ સાચી વાત છે. નહીં, એ તો સારું જ બન્યું છે, સાવ સારું, સરસ છે એકદમ. એના માટે તો નેમિષભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ને અમારા દેવેનભાઈ, કારણ કે આનું બધું આર્કિટેક્ટ એમણે કરેલું છે, દેવેન મહેતા. અહીંયાનું આર્કિટેક્ટ બધું એમને જ કરેલું છે. અને હજી આ મંદિર થશે નંદીશ્વર દીપ તો એમનું જ કરેલું છે. ચાલો પ્રભુ.